નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવના કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, આજે કાર્યક્રમને આપણે શરૂ કરીએ તેનાથી પહેલાં એક જે ખુશી છે, એક આનંદ છે, એ મારે તમારી સાથે શેર કરવો છે કે કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમનો આ કન્ટિન્યુઅસ 50મો એપિસોડ છે. ગયા વર્ષે આપણે 25 એપિસોડ કર્યા, 25 જુદા જુદા ક્ષેત્રના સર્જકોને સ્ટુડિયોમાં બોલાવ્યા, એમની સાથે સંગોષ્ઠી કરી. આ વર્ષે પણ આ 25મા સર્જક અત્યારે આપણી વચ્ચે છે, એટલે કન્ટિન્યુઅસ 50મો એપિસોડ છે. કોઈ પણ કાર્યક્રમ હોય એ સુવર્ણ જયંતિ જ્યારે પૂરી કરે ત્યારે એના માટે ખૂબ જ આનંદની વાત હોય છે. એટલે મને જે ખુશી છે, મને જે આનંદ છે, એ હું આજે તમારી સાથે શેર કરું છું. તમને ખ્યાલ છે કે આ જે કાર્યક્રમ આખો છે એ કાર્યક્રમમાં લાલજી મેવાડા સ્વપ્ન, માય સેલ્ફ કૃષ્ણકાંત ભાટિયા અને આશાપુરા ન્યૂઝ ચેનલના ઓનર જેમલસિંહ જાડેજા, એ બધાનો વિચાર, એ બધાની મહેનત અને એ બધાનો સ્પર્શ, એના દ્વારા આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ આપણે કરી શક્યા છીએ અને હજી અવિરત ચાલુ રહેશે. મિત્રો, રક્તદાન એ મહાદાન છે. રક્તદાન દ્વારા રક્ત આપનાર દાતા કોઈકની અમૂલ્ય જિંદગી બચાવી શકે છે, એને નવું જીવન આપી શકે છે. એટલે એક સરસ મજાનું સૂત્ર કે રક્તદાન કરો, જીવન બચાવો. અને તમે ડોનેટ કરેલું લોહી છે એ કોઈકના હૃદયને ધબકતું રાખી શકે છે. આમ તો આજે ઘણા લોકો રક્તદાનની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, પણ આપણે જેમની સાથે આજે કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં સંગોષ્ઠી કરવાની છે એ આપણા પોતાના, આપણા ભુજના જ, કે જેના ખભા ઉપર હાથ મૂકીને આપણે વાત કરી શકીએ એવા ભાઈ શ્રી ભૌમિક વછરાજાની છે. તેઓ મા ન્યૂઝના સ્ટુડિયોમાં આપણી સાથે સંગોષ્ઠી કરવા આવ્યા છે. તો ભૌમિકભાઈ, નમસ્તે સાહેબ, આપનું ખૂબ 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 સ્વાગત છે. મિત્રો, ભૌમિક વછરાજાની એક એવું નામ છે કે જેમણે રક્તદાનની પ્રવૃત્તિ કરતાં કરતાં એક નવો માઇલસ્ટોન પ્રસ્થાપિત કર્યો છે. ભુજ શહેરની રોજની લોહીની જરૂરિયાતને પહોંચી વળવા તેઓ રાત દિવસ દોડતા રહે છે. અને તમને જાણીને ખુશી થશે કે તેમણે આના માટે એક બ્લડ ગ્રુપ બનાવ્યું છે. અને એ જે બ્લડ ગ્રુપ છે એ બ્લડ ગ્રુપ પ્રમાણે જે દાતાઓ છે એને વોટ્સઅપનો ગ્રુપ બનાવી અને એમાં બધાય દાતાઓનો સમાવેશ કર્યો છે. અને 8 વર્ષમાં એકલે હાથે 2153 યુનિટ, એટલે કે 6,45,900 સીસી લોહી એકઠું કરી લોકોને જાગૃત કર્યા છે. તો ચાલો આજે આપણે ખૂબ જ ઉમદા પ્રવૃત્તિ દ્વારા સમાજ સેવા કરતા ભૌમિકભાઈ વછરાજાની સાથે સંગોષ્ઠી કરીએ. કેટલાક પ્રશ્નો છે આપણી પાસે, એ એમને પૂછીએ અને આ રક્તદાનની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કઈ રીતે થાય છે, એની વિશેષતા શું છે અને આ પ્રવૃત્તિનું સમાજ માટે શું મહત્ત્વ છે. તો ભૌમિકભાઈ, તમે રક્તદાનની પ્રવૃત્તિ સાથે કઈ રીતે જોડાયા? આજથી લગભગ 13-14 વર્ષ પહેલાં અમદાવાદમાં એક મિત્રના ફાધરને બાયપાસ કરાવવાનું થયું. બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ, એટલે સ્વાભાવિકપણે થોડીક દોડાદોડી થાય. એ સમયે અમદાવાદમાં અમે સારા એવા હેરાન થયા. ત્યારબાદ એવો વિચાર આવ્યો કે જો આપણે ભૂતથી અમદાવાદ જઈએ છીએ અને રક્ત માટે હેરાન થવું પડે છે, બિલકુલ, તો જે આજુબાજુના સેન્ટરમાંથી કે ભુજમાં જે કોઈ વધારે પડતા વ્યાપવાળા સર્કલમાંથી કોઈ આવતું ન હોય ને એને રક્તની જરૂર પડે તો એના માટે ભુજમાં કોણ? બરાબર. ચોક્કસપણે કહીશ કે જે તે સમયે સ્વર્ગસ્થ હરેનભાઈ ભાઈ, સ્વર્ગસ્થ તુલસીભાઈ વિપ્રાણી, મહેશભાઈ બિંડે, કેતનભાઈ બિંડે, રશ્મિનભાઈ પંડ્યા સાહેબ, એ બધાએ
એક જમાનો એવો હતો કે ત્યારે ડોનરને રાત્રે કે સવારે ઘેરે તેડવા જવા પડતા, કારણ કે ત્યારે મોબાઈલ નહોતા. બરાબર. એમનામાંથી પ્રેરણા લઈ એ લોકોનું માર્ગદર્શન મેળવી અને રક્તદાનમાં ભુજ માટે કંઈક કરવું છે એ નેમ સાથે છેલ્લા 13 વર્ષથી આ પ્રવૃત્તિ રક્તદાતાઓના સાથ અને સહકારથી આગળ ધપાવી રહ્યા છીએ. હવે આ રક્તદાનની જે પ્રવૃત્તિ છે જી, એ પ્રવૃત્તિને ભૌમિકભાઈ અસરકારક બનાવવા માટે તમે શું કરો છો? અસરકારક બનાવવાની વાત કરું તો સૌપ્રથમ મેં સ્ટાર્ટ કર્યું જ્યારથી, ત્યારે મોબાઈલનો જમાનો હતો. એટલે એક રક્તદાતાના સંપર્ક કરી અને મોબાઈલ નંબરમાં એના નામની બાજુમાં એનું બ્લડ ગ્રુપ લખવાની મેં ટેવ પાડી. એમ કરતાં કરતાં અત્યારે મારી પાસે 8,000 રક્તદાતાઓનું સમગ્ર કચ્છનું લિસ્ટ થઈ ગયું. જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ એમ અમારી સાથે આ વોટ્સઅપના જે અલગ અલગ ગ્રુપ બનાવ્યા, એમાં સુનિલભાઈ બાવસે અમારા ટેકનોસેવી વ્યક્તિ ખરા, એમની મદદથી તમામ બ્લડ ગ્રુપના રક્તદાતાઓને જે તે બ્લડ ગ્રુપના ગ્રુપમાં એડ કર્યા. બરાબર. એટલે તમને કહી શકું કે જ્યારે આ પ્રવૃત્તિ ચાલુ કરી 2010-11માં, ત્યારે એક વ્યક્તિઓને એક રક્તદાતાઓને આપણે ફોન કરવો પડતો કે તમારે બ્લડ દેવાનું છે. એમાં ઘણીવાર એવું થાય કે રક્તદાતાઓ કે યાર મહિના પહેલાં તો તમે ફોન કર્યો હતો. એટલે એમાં સુધારો આવતા ટેકનોલોજીનો ઉપયોગ કરતા વોટ્સઅપ ગ્રુપ બનાવીને એમાં અપીલ મૂકીએ છીએ. એ અપીલ મૂકતા જે પણ રક્તદાતા રક્ત દેવા ઈચ્છુક હોય એ પોતે ગ્રુપમાં જવાબ આપે કે હું આટલી વારમાં બ્લડ બેંકમાં પહોંચી જઈશ અને રક્તદાન કરી લઈશ. બરાબર છે. હવે આ જે પ્રવૃત્તિ છે જી, એ પ્રવૃત્તિનો તમે ધીમે ધીમે વ્યાપ વધાર્યો, તો એ પ્રવૃત્તિને અસરકારક બને એ પ્રવૃત્તિ તમે કરી શકો એના માટે તમને કોનો સહકાર મળ્યો કે મળે છે? જેમ મેં અગાઉ નામ લીધા એમ રક્તદાન ક્ષેત્રના માંધાતાઓ કે મારા વડીલો કે જેણે ઘણું બધું યોગદાન આપ્યું છે તે બધા મારા સાથે આ પ્રવૃત્તિ વેગવંતી બનાવવામાં ભૂતકાળમાં અમીશભાઈ મહેતા હોય, પછી શીતલભાઈ શાહ હોય, સાજીદભાઈ મહેમણ હોય, દર્શનભાઈ રાવલ જે જનરલ હોસ્પિટલની બ્લડ બેંકના કાઉન્સિલર છે તે હોય, રમણીકભાઈ પટેલ હોય, ઇવન ગાયત્રી પરિવાર લખપતનો પણ મને ખૂબ સારો સપોર્ટ રહ્યો કે જ્યારે પણ અહીંયા રક્તની અછત હોય ત્યારે અઠવાડિયા પહેલાં લખપતના જે ગામમાં રક્તદાન કેમ્પ કરીએ ને એ ગામમાં ચોપાનિયા વેચવા જાય ગાયત્રી પરિવારના પટેલ સાહેબ, અને 100થી ઓછી રક્તની યુનિટ હજી સુધી ક્યારે અમારી લખપતથી પાછી આવી નથી. એટલી મદદરૂપ આ બધા અમને થયા છે. પછી રાહુલભાઈ સોની હોય, સુનિલભાઈ બાવસે હોય. આજની વાત કરું તો મારો એક મિત્ર છે બ્રિજેન સોની, વ્યવસાયાર્થે અત્યારે એ દુબઈ છે, પણ હું ક્યારે ગ્રુપમાં અપીલ કરું ને મારે ક્યાંક મિટિંગમાં થવાનું થાય કે કેમ અત્યારે અડધી કલાક માટે મારો ફોન સાયલેન્ટ છે, તો એને હું કહીને નીકળ્યો હું કે પાછળ કોઈના પણ મેસેજ આવે તો ફોલોઅપ લઈ અને રક્ત પહોંચાડવાનું કામ તારું. તો એ દુબઈ બેઠો બેઠો પણ આ ગ્રુપના માધ્યમથી ભુજના રક્તદાતાઓ શોધે છે. એનું કારણ છે ભૌમિકભાઈ, તમારું પોતાનું વ્યક્તિત્વ એવું છે, તમારો જે સ્પર્શ છે ને, હું ઘણીવાર જોતો હોઉં કે રક્તની જરૂર પડે એટલે પહેલું જ નામ આવે કે ભાઈ ભૌમિકભાઈને ફોન કરો. એટલે એ તમારી ગુડવિલ છે. હવે ભૌમિકભાઈ, કચ્છમાં તાલુકા જે મથકો છે આપણા, એ બધા જ તાલુકા મથકો પર રક્તદાનના કેન્દ્રો છે, અને હોય તો ક્યાં ક્યાં છે? મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી નખત્રાણામાં એક બ્લડ કલેક્શન સેન્ટર છે, ભચાઉમાં બ્લડ કલેક્શન સેન્ટર છે, ગાંધીધામમાં બ્લડ બેંક છે, માંડવીમાં બ્લડ બેંક છે, અને ભુજમાં જનરલ હોસ્પિટલની બ્લડ બેંક, જીવનજ્યોત બ્લડ બેંક, લેવા પટેલ હોસ્પિટલની બ્લડ બેંક, અને તાજેતરમાં જ શરૂ થયેલી રેડ ક્રોસ બ્લડ બેંક, એમ 4 બ્લડ બેંક આપણા ભુજમાં છે. હવે ભુજની અંદર જેટલી જાગૃતિ છે આ પ્રવૃત્તિ માટે, એટલી જાગૃતિ કચ્છના જે છેવાડાના ગામો છે એ ગામોમાં છે ખરી? કદાચ એટલે હું ના પાડીશ, કારણ કે ત્યાં બ્લડ બેંક નથી. ત્યાં કોઈને રક્તદાન કરવું હોય ને તો એ લોકોને ફરજિયાત ભુજ આવવું પડે, અથવા ગાંધીધામ જવું પડે, અથવા માંડવી જવું પડે. બરાબર. પોતાના ગામમાં બ્લડ બેંક હોય ને તો સ્થાનિક જે ડોનર છે એ પોતાનું કામ 5 કલાક માટે પણ મૂકીને રક્તદાન કરીને પાછો પોતાના વ્યવસાય કે નોકરીએ ચડી જતો હોય છે. પણ હવે પ્રેક્ટિકલી જોવા જઈએ તો નારાયણ સરોવર કે નલિયાથી કોઈ ડોનર આવે ભુજ ખાસ અને રક્ત દઈને પાછો જાય તો એનો અડધો દિવસ નીકળી જાય. તો એવું નથી લાગતું આપને કે એના માટે ત્યાં કોઈ એ ગામોમાં બ્લડ ડોનેશન કેમ્પ કરી લોકોમાં જાગૃતિ લઈ અને એ બ્લડ આપણે એકઠું કરી શકીએ? નખત્રાણા, અબડાસા, મુંદ્રા, માંડવી એ બધી એવી જગ્યાઓ છે
જ્યાં સહયોગી રક્તદાતાઓ એટલા બધા છે ને કે જ્યારે ભુજમાં રક્તની અછત હોય ને આમ રોજના 5-10 ફોન રક્ત માટે રોજ આવતા હોય, એટલે આપણે એમ થાય કે હવે આમાં થોડુંક આપણને અઘરું પડે છે કે ભાઈ હવે 2-3 કલાક લાગી ગઈ રક્તદાતા શોધવામાં, ત્યારે મારે ત્યાં ફોન કરવાનો હોય કે ભાઈ હવે કેમ્પ કરજો. બરાબર. એટલે 100 યુનિટ બ્લડનું કલેક્ટ અઠવાડિયામાં કરી અને અહીંયાની રક્તની અછત પણ ત્યાં બેઠેલા રક્તદાતાઓ પૂરી કરે છે. બરાબર છે. હવે ભૌમિકભાઈ, રક્તદાતાઓ જે છે એ વિનામૂલ્યે રક્તદાન કરવા માટે આગળ આવે છે ખરા? ચોક્કસપણે વિનામૂલ્યે રક્તદાન કરવા માટે જ આગળ આવે છે. હવે કયા ગ્રુપનું લોહી મળવું મુશ્કેલ છે? હવે જરૂરિયાતવાળા દર્દીને આ ગ્રુપનું લોહી સહેલાઈથી મળી શકે એ માટે તમે શું કરો છો? રક્તમાં કેવું છે કે નેગેટિવ બ્લડ ગ્રુપ જેટલા છે એ રેર બ્લડ ગ્રુપ કહેવાય. એટલે O નેગેટિવ, B નેગેટિવ, A નેગેટિવ એ બધા રક્ત ગ્રુપ એવા છે કે જેને આપણે શોધવા હોય ને તો થોડીક તકલીફ જેવું થાય, કારણ કે એના રક્તદાતાઓ પણ ઓછા હોય અને સ્વાભાવિક છે ક્યારે સામે પક્ષે ઇમરજન્સી એવી હોય કે 8 બોટલ જોઈએ, 12 બોટલ જોઈએ, કોઈકનો એક્સિડન્ટ થયો છે, કારણ કે કચ્છ ઔદ્યોગિક ક્ષેત્રે એક મોટી હરણફાર ભળી ચૂક્યું છે, તો સ્વાભાવિક છે કે ત્યાં ઉદ્યોગોમાં કોઈ પણ હાદસો બને ત્યારે જે રક્ત જોતું હોય, અથવા તો ડાયાલિસિસના રેગ્યુલર દર્દીઓ છે, થેલેસેમિયાના બાળકો આપણી પાસે 400 જેટલા છે, ડિલિવરી કેસમાં ઇમરજન્સીમાં રક્ત જોતું હોય, એ રિઝર્વ મૂક્યા બાદના રક્તદાતાઓમાંથી આપણે આ રક્ત શોધવું પડે છે. બરાબર છે. તમારી આ પ્રવૃત્તિ છે એ જનપદના નાનામાં નાના માણસ સુધી પહોંચે છે, અને પહોંચતી હોય તો સમય ઉપર સામાન્ય માણસને લોહી ઉપલબ્ધ થાય છે ખરું? મારા 13 વર્ષની સફરની વાત કરું તો રક્તદાતાઓના સહકારથી હું એટલું કહી શકું કે હજી સુધી ભગવાનની દયાથી કોઈને ના પાડવાનો અવસર આવ્યો નથી કે મારાથી રક્ત નહીં થાય. હા, ક્યારેક ચોક્કસપણે એવું બને કે રક્તની એકદમ તંગી હોય. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ભુજમાં A પોઝિટિવ બ્લડની તંગી છે, તો માની લો કે મુન્દ્રાથી જ ફોન આવ્યો કે ભાઈ અમારા એક ઓળખીતા આવ્યા છે ને 8 બોટલ કરી દેજો, તો મારે એને એ કહેવું પડે કે હું મારાથી થશે એટલી ભુજમાં કરું છું, પણ અડધી બોટલ તું મુન્દ્રાથી ડોનર ગાડીમાં લઈ આવો ને ભુજમાં રક્તદાન કરીને બેલેન્સ કરે ને. કારણ કે અત્યારે કેવું છે, ભુજ એક મેડિકલ હબ બની ગયું છે. આજુબાજુના ગામડાઓમાંથી ભુજમાં સારવાર લેવા આવવાવાળો દર્દીઓનો વર્ગ બહુ મોટો છે, તો સ્વાભાવિકપણે રક્ત એને જલ્દીથી જલ્દી ભુજના રક્તદાતાઓ જ આપી શકે. પણ હવે અમુક જે શોર્ટેજવાળા બ્લડ ગ્રુપ હોય એમાં આપણી પણ ક્યારેક મર્યાદા આવી જતી હોય છે કે ભાઈ છે જ અત્યારે ભુજમાં 100 જણા, એમાંથી ઓલરેડી 3 મહિના જેને નથી ત્યાં, તો બાકીનું રક્ત આપણે મેળવશું ક્યાંથી? તો આવા સમયે બહારથી પણ રક્તદાતાઓ બોલાવવા પડે છે. અને આનંદ સાથે કહું છું કે રાત્રે 2 વાગે પણ કચ્છના છેવાડેથી ગમે તે ખૂણેથી રક્તદાતાઓ ભુજ રક્તદાન કરવા આવે છે. હવે ભૌમિકભાઈ, મારી જાણકારી છે એ પ્રમાણે A પ્લસ જે તમે કહ્યું, તો એ તો મને લાગે છે બહુ સામાન્ય ગ્રુપ છે, ઘણા બધામાં હોય, તો એની કેમ તંગી, એનું શું કારણ? સાહેબ, આમાં કેવું છે, O પ્લસ છે ને એ જે તે સમયે યુનિવર્સલ બ્લડ કહેવાતું, અને A પોઝિટિવ સામાન્ય ખરું, પણ આમાં આવે સાહેબ કેવું છે કે ઘણીવાર કોઈકને ડિલિવરીનો કેસ હોય કે એક્સિડન્ટ ક્યાંક થયો હોય તો 3-4 જણા હોય સાથે, તો એની વચ્ચે 10-15 યુનિટ બ્લડના ખપી જવા સાહેબ અમારા માટે સામાન્ય વાત છે. હવે વધારામાં કચ્છમાં જ્યારે કેન્સરની ટ્રીટમેન્ટ થતી જાય છે, ECMO ચાલુ થઈ ગયું છે, તો આ બધી પ્રક્રિયાઓ પણ એવી છે કે એક દર્દીને 8-8, 10-10 બોટલ બ્લડની સતત જોતી હોય છે, તો એવા ટાઈમે પર્ટિક્યુલર અમુક બ્લડ ગ્રુપની અછત ઊભી થવી એ સ્વાભાવિક છે. બરાબર છે. હવે કચ્છમાં દર વર્ષે કેટલા યુનિટ લોહી ડોનેટ કરવામાં આવે છે? આખા કચ્છની વાત કરું તો એકંદરે ઓછામાં ઓછું 10,000 થી 12,000 યુનિટ રક્તની જરૂર છે ને એટલું જ રક્ત દાન કરવામાં આવે છે. તમે ભૌમિકભાઈ રક્તદાનની પ્રવૃત્તિ કરતી કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો ખરા? હા, હું સક્ષમ સંસ્થા સાથે જોડાયેલો હતો, અને હવે અમે બધા જ મિત્રો સાથે મળી અને રક્તદાન માટેના પ્રયત્ન કરીએ છીએ. જરૂરિયાતવાળા દર્દીને સમયસર લોહી મળે તે માટે તમે કેવા પ્રકારના વિશેષ પ્રયત્નો કરો છો? દાખલા તરીકે સાહેબ, કોઈકનો ફોન આવ્યો કે ભાઈ કન્ડિશન પેશન્ટની ક્રિટિકલ છે અને તબિયત નાજુક છે, થોડીક વારમાં આટલી વારમાં બ્લડ નહીં મળે તો તકલીફ થશે, તો એવા સમયે વોટ્સઅપમાં તો મેસેજ વહેતો મૂકી જ દઈએ, અને અમે કોઈ પણ અમારા ગ્રુપમાંથી એક પણ જણો મેસેજ કરે ને એટલે બાકીના 5-7 જણા જે મેં આગળ નામ લીધા એ બધા અમે શોધવાનું ચાલુ થઈ જઈએ કે ભાઈ જેનાથી જલ્દીથી રક્તદાતા પહોંચે, એ આપણો પહેલો હેતુ છે. બીજું કે જે મેં તમને અગાઉ વાત કરી કે મારા મોબાઈલમાં જે 8,000 નંબર છે બ્લડ ગ્રુપ સાથેના,
એ બ્લડ ગ્રુપ પર્ટિક્યુલર ટાઈપ કરીને એનામાંથી મારે રક્તદાતાઓને 1 by 1 ફોન લગાડવાના છે કે સાહેબ ઇમરજન્સી છે, બ્લડ દેવા આવો. બરાબર છે. હવે રક્તદાન દ્વારા એકઠું કરાયેલું જે લોહી છે જી. એ લોહીની HIV, હેપેટાઇટિસ B અને સિલિફિસ માટેની લેબોરેટરી તપાસ થાય તેની કાળજી રખાય છે ખરી? જી, એવું ઘણીવાર થાય કે આપણે બ્લડ આપીએ ને એટલે દર્દી એમ કે મારે ઇમરજન્સી છે, પણ બ્લડ બેંકવાળા 1 કલાક કહે છે યાર એમ ના હાલે. તો અમારે ત્યારે સમજાવવા પડે કે ભાઈ અત્યારે રક્તદાતા રક્ત આપીને હજી જસ્ટ ગયો છે. હવે બ્લડ રક્તદાતાને તો ઘણીવાર કેવું છે કે મને ખબર ન હોય, મને હેવી ડાયાબિટીસ છે ને હું બ્લડ આપે રાખતો હું, એમ અન્ય રોગો પણ છે. તો એની પહેલાં પરીક્ષણ કરે, એ યોગ્ય હોય તો જ આ રક્ત પેશન્ટને આપવામાં આવે છે. અન્યથા એ રક્તદાતાને જાણ કરવામાં આવે છે, વ્યક્તિગત રીતે જાહેર નથી કરવામાં આવતું કે ભાઈ તમને આ રોગ છે કે તમને આ તકલીફ છે, બીજી વાર ધ્યાન રાખજો. બબલુભાઈ, એમ કહેવાય છે કે રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય છે એ સારું રહે છે. તમે શું કહેશો? હું ચોક્કસપણે આ બાબતમાં સહમત થઈશ, કારણ કે અમે ઘણા બધા સેન્ચુરિયન ડોનર પણ જોયા છે અને 50 વખત ઉપરના રક્તદાતાઓ તો આ તમારી સામે એક છે, અને એવા ઘણા રક્તદાતાઓ જોયા છે. અને રક્ત એક એવું વસ્તુ છે કે 350 ગ્રામ રક્ત આપણા શરીરમાંથી નીકળે ને તો એ 24 કલાકમાં જ પાછું રક્ત આપણા શરીરમાં નવું બની જાય છે. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે આપણે રક્ત દઈ દઈએ તો નવું લોહી બને ને તો આપણા માટે સારું. પણ એ મેડિકલ સાયન્સમાં પણ એ વસ્તુ છે કે રક્ત આપવાથી તમારી તબિયત સારી રહે છે. અત્યારે એ પણ કહીશ કે ઘણાને એવી માન્યતા છે કે હું દર 3 મહિને રક્ત આપું છું તો હું એકદમ જાદો થઈ ગયો છું. પણ હકીકતમાં રક્તદાન કરવાથી, નિયમિતપણે રક્તદાન કરવાથી મેદસ્વીતા આવે એવું હજી સુધી ક્યાંય પુરવાર થયું નથી. હવે સામાન્ય રીતે રક્તદાતા રક્તદાન કરતી વખતે કેટલું લોહી આપી શકે? રક્તદાતા એક જ વાર રક્તદાન કરતી વખતે જ્યારે 350 ગ્રામ જેટલું રક્ત એ આપી શકે છે. એકવાર રક્તદાન કર્યું કોઈ દાતાએ તો કેટલા મહિના પછી બીજી વાર પણ એ રક્તદાન કરી શકે? કોઈ પણ પુરુષ રક્તદાતા હોય ને સાહેબ, એ દર 3 મહિને, અને સ્ત્રી રક્તદાતા હોય એ દર 4 મહિને નિયમિતપણે રક્તદાન કરી શકે છે. તમારી ધ્યાનમાં કોઈ ભુજમાં એવા પર્સન છે કે જે આ રીતે દર 3 મહિને નિયમિત રક્તદાન કરતા હોય? સાહેબ નામ લઈશ ને તો કદાચ સમય ઓછો પડશે, એટલા બધા જણા છે ભુજમાં. કે કેટલા એ ખાલી આંકડો કહેશો તો? આંકડો સાહેબ 300 થી 400 જણા. વાહ વાહ, બહુ સરસ. એ બધી એ તમારી જે પ્રવૃત્તિઓ છે, તમારી એક્ટિવિટીઝ છે અને તમારો જે પ્રચાર પ્રસાર છે ને એનું પરિણામ છે ભૌમિકભાઈ. આ ખાનગી બ્લડ બેંકમાંથી ઘણા એમ કહેતા હોય કે ખાનગી બ્લડ બેંકમાંથી લોહી લેવું એ હિતાવહ નથી. તો ખાનગી બ્લડ બેંકમાંથી લોહી વેચાતું લઈ અને એને વાપરવામાં કોઈ વાંધો આવી શકે છે ખરો? સૌપ્રથમ તો હું આ ક્ષેત્ર સાથે જોડાયેલો છું એટલે હું એટલું વિશ્વાસ સાથે કહી શકું કે આમાં કેવું છે કે સરકારી બ્લડ બેંક હોય તો એને બાકીની સુવિધાઓ કે સ્ટાફ સરકારશ્રી દ્વારા પૂરો પાડવામાં આવતો હોય છે. જ્યારે ખાનગી રક્ત બેંક હોય ને એને બધું જ પોતાના ખભે જ આખું આ મેનેજમેન્ટ કરવાનું હોય છે. એટલે તમે ખાનગીમાંથી લ્યો કે સરકારીમાંથી લ્યો, દર્દીને જો એને જોઈતું બ્લડ પ્રોપર તપાસ્યા બાદ મળી જાય તો કોઈ પણ જાતનું જોખમ હોતું નથી. બરાબર છે. કોઈ પણ તંદુરસ્ત માણસ વધુમાં વધુ કેટલી વાર રક્તદાન કરી શકે? સાહેબ 18 વર્ષ પૂર્ણ થયા હોય અને 55 વર્ષ ન થયા હોય, ક્યાં વાત છે, ત્યાં સુધી દર 3 મહિને એક વાર, એટલે 4 વાર એક મહિનામાં, એક વર્ષમાં 4 વાર, એક વર્ષમાં એમ તમે રક્તદાન 55 વર્ષ સુધી ના થાવ ને ત્યાં સુધી કરી શકો છો. તમે કેટલી વાર રક્તદાન કર્યું છે? મેં સાહેબ 62 વાર. વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. કચ્છમાં દર વર્ષે કેટલા બ્લડ યુનિટની જરૂર પડે છે? 10 થી 12 હજાર સાહેબ. 10 થી 12 હજાર. એ 10 થી 12 હજાર યુનિટની જે જરૂર પડે છે એટલો જથ્થો તમને પ્રાપ્ત થઈ જાય છે ખરો? જી સાહેબ, થઈ જાય છે. રક્તદાન માટે યુનિવર્સલ ડોનર કોને કહેવાય? ઓ પોઝિટિવ રક્ત જે છે એને આપણે યુનિવર્સલ ડોનર કહી શકીએ. પરંતુ હવે એના મેડિકલ સાયન્સ પ્રમાણે પહેલાં સાહેબ કેવું હતું કે ઓ પોઝિટિવ રક્ત છે ને એ નેગેટિવ જોતું હોય મને ન મળે ને તો ઓ પોઝિટિવ યુનિવર્સલ રક્તદાતા તરીકે એનું રક્ત ચડાવતા. પણ હવે જેમ જેમ સાયન્સ આગળ વધતું ગયું, સરકારના નિયમો આવતા ગયા, એમ હવે યુનિવર્સલ બ્લડ ડોનર ઓ પોઝિટિવ કહેવાય છે. પણ હવેના નિયમ પ્રમાણે ઓ પોઝિટિવને ઓ પોઝિટિવ જ ચડે, એ પોઝિટિવને એ પોઝિટિવ જ ચડશે, અને બી પોઝિટિવને બી પોઝિટિવ જ ચડશે. એક સમય સાહેબ એવો હતો બીજા વિશ્વયુદ્ધનો કે તે સમયે રક્ત નહોતું ને સાહેબ, એ જગ્યાએ તો નારિયેળ પાણી, નારિયેળમાં સિરિંજ નાખી અને ડાયરેક્ટ માણસોને રક્ત તરીકે ચડેલું છે ને એ પુરવાર થયેલું છે. રક્તદાન કોણ કરી શકે, જરા વિસ્તારથી માહિતી આપશો? જેને બીપી સુગર ન હોય એવો વ્યક્તિ કરી શકે. તમે ટેટુ કરાવ્યું હોય તો 6 મહિના સુધી રક્તદાન નથી કરી શકતા.
તમે કોઈ ઓપરેશન કરાવ્યું હોય તો તમે 1 વર્ષ સુધી રક્તદાન નથી કરી શકતા. જો તમે માદક દ્રવ્યનું સેવન કર્યું હોય, આલ્કોહોલનું સેવન કર્યું હોય તો 48 કલાક સુધી રક્તદાન નથી કરી શકતા. બહેનોની વાત કરીએ તો એ લોકોનો જે કુદરતી નિત્યક્રમ છે એ પતે એના અઠવાડિયા પછી એ લોકો રક્તદાન કરી શકે છે. તમારું વજન 50 કિલોથી ઉપરનું હોવું જોઈએ અને તમને બીજો કોઈ પણ રોગ જેની તમે રેગ્યુલર એન્ટીબાયોટિક દવા કે કાંઈ ખાઓ છો એ ન હોય તો તમે નિયમિતપણે દર 3 મહિને રક્તદાન કરી શકો છો. હવે રક્તદાતા જ્યારે રક્તદાન કરવા માટે આવે ત્યારે તમે જે કહ્યું એ પ્રમાણે એના શરીરની ચકાસણી કર્યા પછી એનું રક્ત લેવાય છે કે એમને એમ? ના, જ્યારે રક્તદાતા રક્તદાન કરવા બ્લડ બેંકમાં જાય ને ત્યારે બ્લડ બેંકના જે કાઉન્સિલર હોય અથવા જે બ્લડ બેંકનો એનો ઇન્ચાર્જ હોય એ 1-to-1 એક 2 પાનાનું સરકારશ્રી દ્વારા નિર્ધારિત એક ફોર્મ છે. એ ફોર્મમાં તમને એક વસ્તુ પૂછે. એ બધી વસ્તુમાં તમે એના માપદંડે ખરા ઉતરો ને સાહેબ, પછી જ તમારું રક્ત લેવામાં આવે છે. બરાબર છે. હવે તમે હમણાં કહ્યું કે ટેટુ કરાવેલું હોય તો એ કદાચ ઓપરેશન સમજી શકાય એવી વાત છે, પણ ટેટુ કરાવેલો હોય ને રક્તદાન એ રક્તદાન ન કરી શકે એનું કારણ શું? સાહેબ, હું સમજુ છું ત્યાં સુધી ટેટુમાં આવે કેવું છે કે તમારા શરીરમાં ડાયરેક્ટ અંદર એની સાય ઉતરે છે થોડી ઘણી પણ. બરાબર છે. જે એના માટે નુકસાનકારક છે. એટલે 6 મહિના સુધી એને આપણે ટેટુ જેણે કરાવ્યું હોય એને આપણે રક્ત નથી એલાઉ કરતા આપવાનું. હવે સામાન્ય રીતે તમે કોઈ બ્લડ બેંકમાંથી લોહી લેવા માટે જાઓ તો એ અપેક્ષા રખાય છે કે સામે તમે પણ હવે એવો કોઈ દર્દી હોય કે સામે એના પાસે આપવા માટે કોઈ લોહી ન હોય અથવા કોઈ માણસ ન હોય તો એ પછી કઈ રીતે એ બ્લડ બેંકમાં લોહી લઈ શકે? સાહેબ, એના માટે અમારી આખી ટીમ બેઠી છે જેની પાસે કોઈ રક્તદાતા સાથે નથી એકલા છે. કારણ કે ઘણી વાર એવું થાય ગામડેથી આવે, કોઈના પતિ દાખલ હોય ને પત્ની બિચારા એકલા હોય તો એ ક્યાં રક્ત દેવાના, એ એનું સાર સંભાળ કરશે કે રક્ત દેવા બેસશે અત્યારે. અને ઘણી વાર એ એલિજિબલ ન પણ હોય રક્ત આપવા માટે. તો ત્યારે અમે બ્લડ બેંકમાં કહી રાખ્યું છે અને બ્લડ બેંક પણ એટલું ઓલું દાખવે છે કે જો એ બ્લડ ગ્રુપ એમની પાસે પડ્યું હોય ને તો આપે. પણ હવે કેવું છે સાહેબ કે મારા જેવો માણસ ત્યાં જઈને એમ કે મને 2 બોટલ જોઈએ છે, મને આપો, તો એ સ્વાભાવિક છે પૂછવાનો છે કે ભાઈ તમે પૂછતો તમે યોગ્ય છો, તમે બ્લડ આપો. તો કે ના, મને બીક લાગે છે. હવે ભાઈ તમારા સગા માટે જો ગામવાળો બ્લડ આપે અને તમને બીક લાગતી હોય તો સાહેબ ઈ ન ચાલે. બરાબર છે. પહેલા આપણે પણ આગળ આવવું પડે. કારણ કે આ રક્ત એક જ એવી વસ્તુ છે કે જે સાહેબ ક્યાંય બનતી નથી, આપણા શરીરમાંથી આપણે આપવું પડે છે. બરાબર છે. હવે દાન કરાયેલું એટલે કે ડોનર છે, ડોનર કોઈ પણ દાતા છે એ રક્ત આપે તો પછી એ જે સંગ્રહ કરેલો લોહી છે એ લોહીને એનું શું થાય છે ને એને કઈ રીતે સાચવી લેવાય છે? એના માટે અલગ એક ડીપ ફ્રીઝ આવે છે કે જે માઇનસ ટેમ્પરેચરમાં રક્તને મેન્ટેન કરે છે. પણ 30 દિવસ સુધી રક્ત ત્યાં ને ત્યાં ફ્રોઝન થયેલું હોય ને તો સાહેબ કાંઈ થતું નથી. પણ અત્યારની કચ્છની વાત કરું તો એક એવી બ્લડ બેંક નહીં હોય કે જેની પાસે એવું બ્લડ પડ્યું હોય કે જે 15 દિવસથી પણ વધારે સ્ટોર રહે. કારણ કે આપણી ખપત જ અત્યારે એટલી છે કે આપણી પાસે વધારાનું બ્લડ પડ્યું હોય. ભૂતકાળમાં એવું થયું છે ઘણીવાર કે અહીંયાથી બ્લડ બહાર મોકલવું પડે અથવા બહારની બ્લડ બેંક હોય કેવું પડે કે અમારી પાસે આ બ્લડ ગ્રુપ કેમ્પમાં વધારે આવી ગયા છે, તમને કોઈને જોઈએ છે તો આવીને લઈ જાઓ. બરાબર છે. બરાબર છે. હવે જે રીતે ભુજમાં તમે આટલા સક્રિય છો આ એક્ટિવિટીઝમાં અને ભુજમાં કદાચ કોઈને લોહીની જરૂર પડે તો ભૌમિકભાઈને એક ફોન કરે એટલે એની વ્યવસ્થા થઈ જાય, તો આવી જ કોઈ જે સગવડ છે એ બાકીના જે અંજાર છે કે માંડવી છે કે મુન્દ્રા છે એ શહેરોમાં છે ખરી? માંડવીમાં એક મારા મિત્ર છે અમિતભાઈ મહેતા, એ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. નખત્રાણામાં કાંઈ રક્તની જરૂરિયાત હોય તો નૈતિકભાઈ પાચાણી, અનિલભાઈ બોરા કાર્ય કરી રહ્યા છે. એવી જ રીતે ગાંધીધામમાં ક્યાંય જરૂરિયાત હોય તો માનવ સેવા સંસ્થા છે, એના ઝરણાબેન છે, અનિલભાઈ છે, શર્માજી છે, એવા ઘણા લોકો જે છે કે આવી રીતે રક્તદાન માટે મહેનત કરી રહ્યા છે. ભુજમાં પણ સાહેબ હું એકલો નથી. અત્યાર સુધી મને એમ થતું હતું કે ભાઈ આપણે હવે આજની વાત કરું ને અત્યારે આપણે 2 જણા વાત કરી છે સાહેબ, 13 વર્ષમાં 6887 રક્તદાતાઓ ને રક્તદાન કરાવ્યું છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત હે. એ હું જોતો હોઉં છું ઘણીવાર રક્તદાન કરતા હોય દાતા અને એના સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર તો એમાં આપનું નામ ચોક્કસ એની અંદર આપનું નામ હોય છે. હવે કોઈ પણ રક્ત લેવાવાળો દર્દી છે એના સગાવાલાઓએ બ્લડ જે આપણે બ્લડ બેંક છે એની પસંદગી કઈ રીતે કરવી? એમાં સાહેબ કેવું છે, દર્દી જ્યાં દાખલ હોય ને ત્યાં ડૉક્ટર એને સજેસ્ટ કરે. માની લો કે જનરલ હોસ્પિટલમાં દર્દી દાખલ છે ભુજમાં તો એને જનરલ હોસ્પિટલની બ્લડ બેંકમાંથી બ્લડ લેવાનું રહેશે. જો ત્યાં નથી
અને બીજી પ્રાઇવેટ બ્લડ બેંકમાં કે રેડ ક્રોસમાં અવેલેબલ છે તો દર્દીએ ત્યાંથી લેવાનું રહેશે. ટૂંકમાં તમને કહું કે જ્યાંથી તમને બ્લડ લેવા માટેની સૂચના આવે ને ત્યાંથી તમને બ્લડ બેંકની પણ જાણ કરવામાં આવે કે તમારે આ જગ્યાએથી બ્લડ લેવાનું છે. બરાબર છે. હવે કોઈ પણ માણસને રક્તદાન કરવું હોય તો એ રક્તદાન કરતાં કેટલો સમય લાગે? તમે બ્લડ બેંકમાં પહોંચો ને સાહેબ અને ત્યાંથી રક્ત દઈને આપો ને 20 મિનિટે પૂરી નથી થતી. બરાબર છે. પછી એવું ખરું કે રક્ત એટલે કે રક્તદાન કર્યા પછી લોહી આપ્યા પછી કોઈ કોફી કે બિસ્કિટ કે લેવું ફરજિયાત છે? હા, કોફી અને થોડોક નાસ્તો કરવો ફરજિયાત છે. આમ તો કેવું છે સાહેબ, ખાલી પેટે રક્તદાન ન કરી શકાય. બરાબર. એટલે સવારે ઘણીવાર 8-9 વાગ્યામાં અમારે ઇમરજન્સી હોય તો અમે રક્તદાતાને કહીએ કે ચા કોફી ખાઈને, ચા કોફી પી, બિસ્કિટ થોડાક ખાઈને પછી તું આવજે. અથવા એ ખાલી પેટે આવે છે તો બ્લડ બેંક દ્વારા બિસ્કિટ અને કોફી ચાની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. જમીને તરત જ એટલે કે અડધી કલાક સુધી બ્લડ દેવામાં આવતું નથી. આ થોડાક એના નિયમો છે. બરાબર છે. હવે ભૌમિકભાઈ, રક્તદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક જૂના જોગીઓ જે મને થોડા નામ યાદ આવ્યા એટલે આપણે એને આજે યાદ કરીએ. એમાં કદાચ બાબુભાઈ અંતાણી. જી, શતકવીર રક્તદાતા. હા, શતકવીર રક્તદાતા. એણે 100 થી વધારે વાર બ્લડ આપ્યું છે. 100 થી વધારે વાર બ્લડ આપ્યું છે. હવે એવા બીજા કોઈ એવા જૂની પેઢીના નામ હોય તો જરા આપણે એમનું નામ લઈએ કે આ પણ માણસો હતા કે જેણે રક્તદાનની પ્રવૃત્તિ કરી છે આ રીતે. જો તુલસીભાઈએ તુલસીભાઈ પીપળાણીએ 100 થી વધુ વાર રક્ત આપ્યું છે. 100 થી વધારે વાર કચ્છમાં. હા ના, એનો રેકોર્ડ હમણાં અમારા પારેખ સાહેબ છે, એક વડીલ છે અમારા, એમણે 126મી વાર બ્લડ આપ્યું. અમારે હવે કેવું પડ્યું કે કાકા હવે તમારા છોકરાઓને બ્લડ આપવા દો, તમે હવે બ્લડ ના આપતા. એવી જ રીતે રસનિધિભાઈ અંતાણી છે, એ પણ શતકવીર રક્તદાતા છે. અભયભાઈ શાહ છે, એ પણ શતકવીર રક્તદાતા છે. એવી જ રીતે નરેશભાઈ અંતાણી છે, એ પણ ઘણું રક્ત આપે છે. મને નામ નથી આવડતું પણ વર્ષા ફૂટવેર વાળા વાણિયાવાડમાં એક સાહેબ છે, એણે પણ શતકવીર રક્તદાતા છે. સાહેબ, શતકવીર રક્તદાતાનું લિસ્ટ બનાવવા જાય ને તો ભુજમાં જ ખાલી 20 થી 25 જણાનું બનશે. એટલી જાગૃતિ આપણા ગામમાં આ ચાલી રહી છે અત્યારે રક્તદાન ક્ષેત્રે કે આપણે એક અપીલ કરીએ ને સાહેબ તો 15 મિનિટમાં જવાબ આવી જ ગયો કે હું જાઉં છું. પછી રાત્રે 2 વાગે મેસેજ મૂકો ને તો એ સાહેબ અડધી કલાકમાં રક્ત થઈ જ ગયું હોય છે. બરાબર છે. ભૌમિકભાઈ, તમારું જાગરણ છે આ પ્રવૃત્તિ પાછળ માટે આ જાગૃતિ આવી છે અને આપણે નામ ચોક્કસ એમના આપણે લીધા કે જેમણે ભૂતકાળમાં ઘણું બધું એ ક્ષેત્રમાં કામ કર્યું છે. ભૌમિકભાઈ, લોકોને નિયમિત રક્તદાન કરવા માટે પ્રોત્સાહન મળે તે માટે કેવી કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ? સૌપ્રથમ હું તમને કહું તો ક્યારે પણ કોઈ પણ સમાજમાં, સંસ્થામાં કે કોઈ પણ કોલોનીમાં કોઈ પ્રસંગની ઉજવણી થાય ને તો ત્યારે જો શક્ય હોય તો આપણે રક્તદાન કેમ્પનું આયોજન કરી અને આગળ આવવું જોઈએ. બીજું કે હું જે વસ્તુ છેલ્લા 18 વર્ષથી કરું છું, મારો દીકરો હમણાં 25મી એપ્રિલના 18 વર્ષનો થશે તો એના પહેલા જન્મદિવસથી મેં નિયમ કર્યો છે કે એનો દરેક જન્મદિવસ, મારો જન્મદિવસ, મારી મેરેજ એનિવર્સરી અને મારી દીકરીનો જન્મદિવસ જે 3 મહિનાના ગેપે આવે છે, તો હું છેલ્લા 18 વર્ષથી આ જે દિવસો છે એમાં વગર કોઈના આમંત્રણની રાહ જોએ સવારે મંદિરે જઈ અને સૌપ્રથમ રક્તદાન કરું છું. અને આવી જ રીતના ધીમે ધીમે સોશિયલ મીડિયામાં આપણે એની જાહેરાત કરતા થયા કે ભાઈ આવા બધા દિવસો જે રાષ્ટ્રીય તહેવારો છે કે આપણા કુળદેવી માતાજી કોઈ પણ આપણે જેને માનતા હોય એના પાટોત્સવના દિવસો છે કે એ દિવસોને યાદગાર બનાવો, કોઈકનું જીવન બચાવો. એ દિવસે તમે રક્તદાન કરવાની એક નેમ લઈ લો કે ભાઈ 26મી જાન્યુઆરી છે તો મારે રક્તદાન કરવું છે. મારા મમ્મી પપ્પાનો જન્મદિવસ છે તો એ દિવસે મારે રક્તદાન કરવું છે. બસ જો એટલું આપણે પૂરું કરી શકીએ ને સાહેબ તો હું નથી માનતો કે કોઈનો અમને ફોન આવે કે અમને રક્તની જરૂર છે ને રક્ત નથી. બિલકુલ બિલકુલ. ભૌમિકભાઈ, જન્મદિવસ હોય ત્યારે રક્તદાન કરે છે, પછી એનિવર્સરી હોય તોય કરે છે, પણ હવે તમને લાગતું નથી કે એક એવું પણ આપણે કરવાની જરૂર છે કે ભાઈ તમે સત્યનારાયણની કથા બેસાડી તો સત્યનારાયણની કથા બેસાડો ત્યારે તમારા કુટુંબમાં એક જણ તો લોહી આપે અને આ જે પ્રચાર પ્રસાર છે ને એ પણ કરવાની જરૂર છે. તમે કોઈ ગાયત્રી યજ્ઞ કરો પ્રેમથી, પણ તે દિવસે એક બોટલ તો સાહેબ હું તો એમ કહું છું 20 થી વધુ જણા જ્યારે ભેગા થાય ને ત્યારે રક્તદાન કેમ કરવું જોઈએ. અત્યાર સુધી કચ્છની વાત કરું તો આપણી પાસે એક જ ઓપ્શન હતો કે આપણે બ્લડ બેંકમાં જઈએ અને બ્લડ આપવાનું છે. હવે જ્યારે રેડક્રોસની બ્લડ બેંક ચાલુ થઈ ત્યારે રેડક્રોસ દ્વારા સરકારશ્રી દ્વારા હરતી ફરતી બ્લડ બેંક એક કદાચ ખોટું ન હોઉં ને તો 52 લાખ રૂપિયાની બ્લડ ડોનેશન વેન ભુજમાં છે કે તમને ગમે ત્યાં છેવાડે જવું હોય કે ભર તડકે પણ બ્લડ ડોનેશન કેમ કરવું હોય ને
તો એ ગાડી ત્યાં આવે, એની અંદર તમામ સાધનો છે, તેની અંદર બ્લડ બેંક જેવી જ ખુરશી છે કે એક સાથે 5 જણા રક્ત આપી શકે, અને એમાં રક્ત બગડે નહીં એવી રીતે સ્ટોરેજ કરવાના પણ મશીનો છે. એટલે આપણે રેડ ક્રોસનો સંપર્ક કરીને કે આ ગાડી લઈને અહીંયા આવો, અમારા કોલેજમાં ઇવન પ્રોગ્રામ છે, તો કોલેજના પ્રાંગણમાં જ વગર કાંઈ મહેનત કરે તમે ગાડી બોલાવીને બ્લડ ડોનેશન કેમ કરી શકો છો. ક્યાં વાત છે ભૌમિકભાઈ. આ પ્રવૃત્તિ કરતાં કરતાં મને લાગે છે આટલા બધા વર્ષોમાં ક્યાંક તમને નિરાશા પણ આવી હશે, ક્યાંક તમને થોડુંક તમારી જે હિંમત છે એવું કાંઈ થયું છે ખરું? આમાં કેવું છે સાહેબ ખબર છે કે ઘણી વાર એવું થાય કે આપણે બહુ થાકેલા હોઈએ, મુસાફરી કરીને આવ્યા હોઈએ, કે આખા દિવસના કામથી કંટાળીને આજે આપણે વહેલા સૂઈ જવું જોઈએ નક્કી કરીએ, ત્યારે અચાનક રાત્રે 2 વાગે ફોન આવે. એ ફોનમાંથી હજી આપણે ફ્રી થઈએ તો 4 વાગે બીજો ફોન આવે, ત્યારે એમ થાય યાર હવે ફોન ના આવે ને તો સારું. પણ હવે એ જે ફોન કરનાર વ્યક્તિ છે ને એને આપણી પરિસ્થિતિ ખબર ન હોય કે આ બહારથી આવ્યા છે કે તબિયત નથી, એના માટે આ નંબર છે ને એને વિશ્વાસ છે કે અહીંયા ફોન કરશું તો મળી જશે. તો આપણી સામે એટલી જ ફરજ છે કે ત્યારે એને ફોન ઉપાડીને જવાબ દેવો. ના ના બિલકુલ બિલકુલ. મેં કહ્યું ને તમને કે ભુજમાં તો વિશ્વાસ જ છે કે ભૌમિકભાઈ વછરાજાણીને ફોન કરશું એટલે આપણને લોહી મળશે અને લોહીની વ્યવસ્થા થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સાહેબ એ આભારી છે રક્તદાતાઓને કે આપણે અપીલ કરીએ છીએ ને સાહેબ, આપણે તો માત્ર, હું મારી વાત કરું તો હું નિમિત્ત માત્ર છું, કારણ કે હું અપીલ કરું છું, પણ જો બ્લડ દેવાવાળો જ્યાં સુધી બ્લડ બેંક સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ બધી મહેનત નકામી છે. એવું તો છે નહીં કે ફોન આવ્યો ને ભૌમિક જ બ્લડ દેવા ગયો રોડના 50 જણાને. અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી કોઈ પણ ઇમરજન્સી હોય સાહેબ, ધાણેટી, રતનાલ, ભચાઉ, નખત્રાણા, ખાવડા, ઇવન ત્યાંથી પણ રક્તદાતાઓના ફોન આવે કે ભાઈ હજી થયું નથી, તમે અડધી કલાકથી મેસેજ કરો છો, અમે નીકળીએ છીએ ગઢસીસા. અને સાહેબ ગામડેથી પણ રાતના અલગ સ્પેશિયલ ગાડી કરીને માણસો અપીલ પૂરી કરવા માટે, બ્લડ દેવા માટે એ લોકો ભુજ આવે છે. પણ એના માટે ભૌમિક વછરાજાણીએ એ બધા લોકોમાં પોતાનો વિશ્વાસ છે સ્થાપિત કર્યો છે, તમે તમારી ગુડવિલ બનાવી છે એના લીધે, નહીં તો આ કાંઈ સહકાર મળવો એના માટે તમને ખરેખર ખૂબ ખૂબ મારે ધન્યવાદ આપવા જોઈએ. ભૌમિકભાઈ, તમે અત્યાર સુધી રક્તદાનની પ્રવૃત્તિ દ્વારા કેટલાય લોકોનું જીવન બચાવ્યું હશે, કેવું લાગે છે? સાહેબ એક આત્મસંતોષ છે કે આપણા માધ્યમ બનવાથી કોઈકનો પરિવાર એ હર્યો ભર્યો રહે ને સાહેબ, એનાથી વધુ માતાજીની દયા આપણને કાંઈ નથી જોતી જીવનમાં સાહેબ. બીજું કાંઈ મળે કે ન મળે, પણ આવી રીતના જે છુપા આશીર્વાદ છે ને સાહેબ, બિલકુલ એ ઘણી જગ્યાએ કામ આવી જતા હોય છે. તમે એવો કોઈ તમને અનુભવ ખરો કે કોઈકને રક્તદાનની તમે વ્યવસ્થા કરી દીધી હોય અને પછી એનો કોઈ સંદેશ આવ્યો હોય કે એનો ફોન આવ્યો હોય અને એ ગડગડો થઈ અને તમને એમ કે થેન્ક યુ ભૌમિક વછરાજાની, થેન્ક યુ, એવો કોઈ અનુભવ ખરો? 4-5 વર્ષ પહેલા એક દર્દી હતા ખાનગી હોસ્પિટલમાં, એને એકમો સારવાર હતી, એટલે એને 45 દિવસ સુધી રોજ રક્ત દેવાનું જ હતું. તત્કાલીન કલેક્ટર મહેન્દ્ર પટેલ સાહેબના મને ફોન આવ્યો હતો કે આ પેશન્ટ છે જરૂરિયાતવાળું છે ને એમનું બીજું કોઈ છે નહીં, તો જરાક રક્તની વ્યવસ્થા કરજો. તો 45 દિવસ સુધી સાહેબ આપણે એને રક્ત રોજે રોજ એક રક્તદાતા ગોતી અને રક્ત પૂરું પાડ્યું. પછી હું મારી ઓફિસે બેઠો હતો તો અચાનક 2 વ્યક્તિઓ આવ્યા અને સ્વામિનારાયણ મંદિરની પ્રસાદી અને શાલ. મેં તો ભાઈ, હું તમને ઓળખતો નથી. કે આ જે ફોન આવે છે ને એ અમે હતા અને અમારો પેશન્ટ સારો થઈ અને અત્યારે ઘરે અમે જઈએ છીએ. તો અમને એવું મંદિરેથી સ્વામીજીએ કીધું છે કે પહેલાં આ ભાઈનો આભાર માની આવો પછી તમે બહાર જાજો. એટલે સાહેબ ક્યારેક એવા બ્લેસિંગ્સ પણ આમ પ્રોત્સાહન આપે છે. બિલકુલ. અને ભૌમિકભાઈ એવા બ્લેસિંગ આવે ને એટલે તમે હમણાં થોડુંક કહ્યું ને, કદાચ ક્યાંક જે નિરાશા છે ને એ તમારી નિરાશા આશામાં ચોક્કસ ફેરવાઈ જતી હોય છે. ભૌમિકભાઈ, ભવિષ્યમાં રક્તદાન ક્ષેત્રે રક્તદાનની પ્રવૃત્તિમાં તમારે કેવી ઉડાન ભરવી છે? બસ સાહેબ ઉડાનમાં એટલી જ એક ઈચ્છા છે કે કચ્છના જે અલગ અલગ તાલુકા છે એ તાલુકા મથકે એક સાહેબ ભૌમિક જો ઊભો કરી શકું ને સાહેબ, બિલકુલ, તો સાહેબ એ મારા માટે બહુ મોટી વાત કહેવાશે. બિલકુલ કે ભુજ ફોન જ ન કરવો પડે, ત્યાંથી જ એ લોકો વ્યવસ્થા કરીને આવે ને અમને એટલું ખાલી કહે કે હું બ્લડ અહીંયા આપી આવ્યો છું ને મારી ભેગા ડોનર આવ્યા છે સાહેબ. બરાબર છે. ભૌમિકભાઈ, માનવતાના આ યજ્ઞમાં લોકો રક્તરૂપી હવીની આહુતિ આપે તે માટે તમે શું સંદેશ આપશો? હું બસ લોકોને એક જ સંદેશ આપીશ કે નિયમિતપણે દર 3 મહિને નાત જાતના ભેદભાવ જોયા વગર, કોઈના પર આમંત્રણની રાહ જોયા વગર સ્વૈચ્છિકપણે બ્લડ બેંકનો સંપર્ક કરી, બ્લડ બેંક કોઈ પણ હોઈ શકે, ફરજિયાત આ જ બ્લડ બેંક છે એવું જરૂરી નથી. આપની અનુકૂળતાની જે પણ બ્લડ બેંક હોય, આપની નજીક જે પણ બ્લડ બેંક હોય
ત્યાં જઈ અને જો દર 3 મહિને આપ રક્ત આપશો ને સાહેબ, તો ક્યારેય કોઈના પરિવારને રક્ત માટે હેરાન થવું કે આમથી તેમ ફરવું નહીં પડે. બરાબર છે. ભૌમિકભાઈ, તમે મા ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા, કચડો ખેલે કલક મેં કાર્યક્રમ અંતર્ગત અમારી સાથે વાત કરી. ખૂબ ખૂબ રાજીપો થયો અને તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ તો દર્શક મિત્રો, આપને એટલું જ કહેવાનું કે ભૌમિકભાઈ વસરાજાણીના મોબાઈલ નંબર એ એમના ફોટાની નીચે જ છે. એટલે તમને કદાચ ક્યારેય કાંઈ પણ રક્ત બાબતે કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તો એમને ફોન કરી અને એમને ચોક્કસ પૂછી શકો છો, એમનો સંપર્ક કરી શકો છો. તો દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમને આપણે અહીં વિરામ આપીએ છીએ અને હવે એપ્રિલ મહિનાથી આપણા 2 એપિસોડ થશે, બીજો અને ચોથો શનિવાર. તો એપ્રિલ મહિનાના બીજા સોમવારે આપણે ફરી અહીં કોઈ સર્જક, કોઈ કલાકાર, કોઈ આવા માનવ સેવા સાથે સંકળાયેલી વ્યક્તિને આપણે લઈ આવશું અને એની સાથે આપણે સંગોષ્ઠી કરશું. ત્યાં સુધી કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય કચ્છ, જય ભારત, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સાહેબ.